वेलकम टू राहुल एस्ट्रोलॉजर्स। मेरा नाम राम गुस्सार पादनीगरा। आज एक विषय लेके आए हैं हम मेष राशि या मेष लग्न के जातकों के लिए जो सॉरी हिंदी में આપણે વાત કરીએ સોરી ગુજરાતીમાં વાત કરીએ સ્પેશિયલી આપણે જે પારસીઓ માટે છે મેષ લગ્નના મેષ રાશિના જાતકોના માટે રાશિફળ 15 ઓગસ્ટે જે ન્યૂ યર ગયું ત્યારથી લઈને નેક્સ્ટ ઓગસ્ટ સુધી નેક્સ્ટ ન્યૂ યર સુધીનું આપણે જાણકારી મેળવશું. હવે આજનું જે કાર્યક્રમ છે મેષ રાશિ ઈ એમનું આરોગ્ય કેવું રહેશે એના માટે જાણકારી હવે આપવાનું છે. મેષ રાશિ ને મેષ લગ્નના જાતકો માટે જે કુંડલી જે બની છે એના જે ગોચર છે એ હિસાબે હું તમને વાત કરવાનો છું, કારણ કે અહીંયા તમારે કુંડલીમાં ગુરુ રાહુની સ્થિતિ સાથે શનિની સ્થિતિ જોતા 28/8/2025થી લઈને 13/9/2025 દરમિયાન આપણા પેટમાં લઈને આંતરડાની તકલીફ કે કદાચ એકાદું નાનું ઓપરેશન કદાચ આવવાની પૂરેપૂરી સંભાવના રહે. 13/9/2025થી દિવાળી સુધીનો સમય તમારા માટે સારો રહેશે. કામકાજને ધ્યાન રાખતા નાણાકીય સ્થિતિ બી તમારી સુધરશે. સાથે 17/10/2025થી લઈને 29/1/2025 દરમિયાન તમારા સામાજિક ક્ષેત્રનું ધ્યાન રાખવું પડે. ચારિત્ર્ય ન બગડે કે કોઈ તમારા સામેથી કોઈ ગુસ્સો કરાવે તો એનું થોડું સાવધાન રહેવું જોઈએ. તે માટે યા બેસ્તરના જાપ કરવા જરૂરી, કાં તો ગણપતિની પૂજા કરવા દેવું, કાં તો શ્રી વાસુદેવની પૂજા કરવી, એનાથી સારું રહે. હવે વાત કરશું આપણે આગળ જોઈએ તો આપણે આરોગ્ય દ્રષ્ટિ જોઈએ તો આપની રાશિમાં અધિપતિ મંગળ અને સૂર્ય એક સાથે થશે સપ્ટેમ્બર મહિને, જેને કારણે પોતાના જે ઘરને જુએ છે એટલે સારું રહેશે. સાથે સૂર્ય બુધ અને ચંદ્ર પણ જુએ છે. શ્વાસને એકંદરે સારું રહેશે, પણ બીપી ઊંચું રહે એટલે આરોગ્યના હિસાબે તમારે જરા સંભાળવાનું રહે. આપને રાશિના અધિપતિ અહીં તમારા 8મેથી લઈને થોડી તકલીફ આપશે. 26/10/2025થી લઈને 7/12/2025થી થોડી કાળજી રાખવી. 15/1/2026થી લઈને તમારું પાછું સ્વાસ્થ્ય સારું રહે. 2/4/26થી લઈને 11/5/2026 સુધીમાં હોસ્પિટલ જવાનું ન પામે એની તકેદારી રાખવી. સાથે અહીં તમારે મંગળ રાહુની યુતિ બી થશે, ત્યારે આપણે થોડું સાવધાન રહેવું જોઈએ. મંગળ રાહુની યુતિ જ્યારે થશે ત્યારે તમારે મેજર ઓપરેશન કે ચોટહાની ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. એટલે આરોગ્ય દ્રષ્ટિથી જોવા જાય તો મેષ રાશિ કે મેષ લગ્ન જેની પાસે કુંડલી ના હોય તો રાશિ વાઇઝ જોઈ શકે છે, ને જેની પાસે કુંડલી હોય તો એ લગ્ન વાઇઝ જોઈ શકે છે. લગ્નમાં એમનું કુંડલી બનાવ્યું હશે ક્રોસ, એમાં ચાર ટ્રેપિઝિયમ જેવું બન્યું હશે, એમાં જ્યાં પહેલો અક્ષર 1 નંબર લખ્યો હોય તો એ તમારો મેષ લગ્ન છે. એ હિસાબે બી તમે જોઈ શકો છો. ને કોઈ પૂછપરછ કરવી હોય આ વિશે તો તમે મારા કોન્ટેક્ટ બી કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર છે 932719
005550 એના પર સંપર્ક કરો અને મને કોન્ટેક્ટ કરો. તમારી જે આ ખાલી મેં ગોચર જે સ્થિતિ રહેવાની છે 1 વર્ષ માટે, એના માટે મેં મારી જે ગણતરીઓ કુંડલીઓ બનાવીને પણ જે તારીખો છે એમાંથી તારીખો કરીને મેં કરેલું છે. આ મારું કોઈ જાતનું કોપીરાઇટ કે ના જામે વીકલી કે જામે જમશેદનું આ રીતનું તમને જોવા મળશે. ક્રોસ વેરિફિકેશન કરી શકો છો ને અગર હું ખોટો હોઉં તો મને જરૂરથી કમેન્ટ કરજો. અગર જામે વીકલીમાં હોય કે પારસિક હોય એમાં હોય કે ના તો કોઈ બી ખોટ લખેલું હોય એમ. મારી જે આગાહી છે એ સ્પષ્ટપણે મેં તમને કીધી. હવે આરોગ્ય તો પતી ગયું. આર્થિક દ્રષ્ટિ, કૌટુંબિક દ્રષ્ટિ પ્રમાણે હું આગળ બીજા વિડીયોમાં ધીમે ધીમે હું મૂકતો જાઉં છું. મારી યુટ્યુબ ચેનલ અવરા એસ્ટ્રોલોજર્સ જરૂર સબસ્ક્રાઈબ કરો. ગુજરાતી હોય ભલે પારસી ના હોય ને હિન્દુ હોય કોઈ બી એ બી તમે જોઈ શકો છો ને લાઈક કમેન્ટ અને શેર બી કરી શકો છો ને ફેસબુક પર બી આ અપલોડ કરવાનો છો. હમણાં યુટ્યુબ ચેનલ અવરા એસ્ટ્રોલોજર્સ સબસ્ક્રાઈબ જરૂર કરો, લાઈક કમેન્ટ શેર કરો. તમારા કોઈ બી સવાલના જવાબ હોય એ તમને 48 કલાકની અંદર જવાબ તમને જરૂર મળશે. ને મારી ફીસ મેં અંદર લખી છે એ જમા કરાવ્યા પછી હું જવાબ આપીશ. થેન્ક યુ, ધન્યવાદ.